નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતી દ્વિતીય ભાષા કાવ્ય નંબર 11 દીવાનખાનામાં કાવ્યના કવયત્રી છે પન્ના નાયક, જેઓનો જન્મ 28/12/1933માં થયો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દીવાનખાનામાં કાવ્યનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે કવયત્રીનો ટૂંકમાં પરિચય મેળવીશું. પન્ના ધીરજલાલ નાયકનું વતન સુરત છે. હાલ તેઓ અમેરિકામાં વસે છે. પ્રવેશ, ફિલાડેલ્ફિયા, નિસ્બત, અરસપરસ, ચેરી બ્લોસમ અને ફ્લેમિંગો વગેરે તેમના કાવ્ય સંગ્રહો છે. રંગ ઝરૂખે એ તેમનો 11 દીર્ઘકાવ્યનો સંગ્રહ છે. વિદેશની ગ્રંથમાં તેમની તમામ કવિતા સંગ્રહિત થઈ છે. નારી સંવેદનાની અભિવ્યક્તિ એ તેમની ખાસ ઓળખ છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કાવ્યનો ટૂંકસાર જોઈશું. અમેરિકામાં વસતા કવયત્રી આધુનિક માણસની એકલતા અને નારીનું સંવેદન અસરકારક રીતે આલેખે છે. આજે સંબંધો વચ્ચેનું અંતર વધતું જાય છે. ઘરના દીવાનખાનામાં પડદા, લેમ્પ, ગાલીચા, સોફા વગેરે તો સરસ રીતે ગોઠવી દીધા, એથી દીવાનખાનું સુશોભિત થયું. પણ પછી નાયિકા જાતને પૂછે છે કે આ બધામાં મારું સ્થાન ક્યાં? હું મને ક્યાં ગોઠવું? તે પોતાનું કેન્દ્ર શોધી શકતા નથી. માણસ સંબંધની જગ્યાએ સાધનોથી ભરી તો શકે, પણ પછી એકલતા પણ અનુભવે. તેની વેદના કાવ્યમાં સરસ રીતે વ્યક્ત થઈ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આજની લાઈફસ્ટાઈલ, તો આજે લોકો પૈસાની પાછળ એમ કે અદ્યતન ટેકનોલોજી અને અદ્યતન સુખ અને ફેસિલિટી એ મેળવવા માટે ભાગદોડવાળી જીવન જીવે છે. તો અહીંયા કવયત્રી પણ એ જ કહે છે કે મેં એમ કે દરેક અદ્યતન સાધન સામગ્રી મારી પાસે છે, પણ પોતે એમ કે મારું સ્થાન ક્યાં છે એ પોતે ભૂલી ગયા છે. તો આ કાવ્યમાં કવયત્રી એ જ બતાવે છે કે સંબંધો વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ અહીંયા આપણે બનાવી દીધું છે અને તે ડિસ્ટન્સને સાધનોથી ભરી દીધું છે. હવે આપણે કાવ્યનું પઠન કરીશું. દીવાનખાનાને વ્યવસ્થિત કરું છું, ઘડી અહીં ઘડી તહીં વિવિધ ફેરફારોથી. વસ્તુનું મન પૂછી પૂછી ગોઠવણી કરું છું. સોફા અને લેમ્પને નવું સ્થાન આપ્યું. બારીના પડદા બદલી કાઢ્યા. જૂના ગાલીચાની જગ્યાએ વોલ ટુ વોલ કાર્પેટ નખાવી દીધી. સુશોભને પ્રસન્ન થાય છે દીવાનખાનું. સગળું બરાબર થાય છે ત્યારે જ છટકે છે મારું મન. આ બધામાં મને ક્યાં ગોઠવું? કેન્દ્ર શોધું છું જ્યાં હું સરખું બેસી શકું, પણ બારીકનેથી રસ્તો નિહાળતી હું ઊભી જ રહું છું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કાવ્યની પંક્તિની સમજૂતી જોઈશું. તો સૌપ્રથમ આ કાવ્યનું સાહિત્ય પ્રકાર આછંદસ કાવ્ય છે. કવયત્રી લખે છે, દીવાનખાનાને હું વ્યવસ્થિત રીતે ગોઠવી રહી છું. ઘડી અહીં ઘડી તહીં, એટલે કે થોડુંક અહીં થોડુંક ત્યાં, આવી રીતે ફેરફાર કરું છું. વસ્તુને પણ આ ફેરફારથી પસંદગી મળે છે. એમ કે દીવાનખાનામાં હું દરેક વસ્તુઓને વ્યવસ્થિત ગોઠવી રહી છું, તો વસ્તુને પણ પોતાની પસંદગી એમ કે મળે છે. સોફા અને લેમ્પને નવું સ્થાન આપ્યું. સોફા અને લેમ્પ એમ કે રેગ્યુલર જે જગ્યાએ રહેતા હોય ત્યાંથી બદલીને બીજું એમ કે એને સ્થાન આપ્યું. બારીના પડદા બદલી કાઢ્યા. જાજમ બદલી દિવાલથી દિવાલ સુધી કાર્પેટ એટલે કે શેતરંજી નખાવી દીધી. સુશોભનથી દીવાનખાનું પ્રસન્ન થાય છે. કહે છે કે મેં એમ કે મારા દીવાનખાનામાં સુશોભન કર્યું છે, તો મને એમ કે એવું લાગે છે કે સુશોભનથી દીવાનખાનું પ્રસન્ન થાય છે. બધું ગોઠવ્યા પછી મારું મન છટકે છે. આ બધામાં મને ક્યાં ગોઠવું? કવયત્રી કહે છે કે આ બધું જ ગોઠવ્યા પછી એમ કે મારું મન છટકે છે, એમ કે મને
વિચાર આવે છે કે આ બધામાં એમ કે મને હું ક્યાં ગોઠવું, મારું સ્વપ્ન ક્યાં, મારું સ્વપ્ન એમ કે ક્યાં છે, હું મારું કેન્દ્ર સ્થાન શોધી રહી છું. કવયત્રી કહે છે કે હું મારું એમ કે કેન્દ્ર સ્થાન શોધી રહી છું. એ બારી પાસે ઊભા રહ્યા છે અને રસ્તા બાજુ જોઈ રહ્યા છે અને એકલતાની વેદના અનુભવી રહ્યા છે. પછી શું કહે છે કે કવયત્રી એમ કે બધું ગોઠવી દે છે અને બધું ગોઠવ્યા પછી તે પોતાના મનને પૂછે છે કેમ કે મારું સ્થાન ક્યાં છે. આ બધામાં એમ કે બધું તો દીવાનખાનામાં મેં ગોઠવી નાખ્યું છે, પણ મારું સ્થાન ક્યાં, મારું સ્વપ્ન ક્યાં, હું મારું કેન્દ્ર સ્થાન એમ કે શોધી શકતી નથી. તે પોતે પોતાનું કેન્દ્ર સ્થાન શોધી રહ્યા છે પણ તેમને પોતાનું કેન્દ્ર સ્થાન મળતું નથી. પછી એ શું કરે છે, બારી પાસે ઊભા રહ્યા છે અને રસ્તા બાજુ જોઈ રહ્યા છે અને એકલતાની વેદના અનુભવી રહ્યા છે. પછી પોતે વિન્ડો પાસે ઊભા રહે છે અને રસ્તા તરફ જોઈને પોતે એકલતાની વેદના અનુભવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી કાવ્યની સમજૂતી પૂર્ણ થાય છે. જો તમને કાવ્યની સમજૂતી પસંદ આવી હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ઓલ ઓફ યુ.